પીયુબેન પાછા ડ્રેસમાં આવી ગયા પાછા. ઉધરસ વધારે ખાવાથી સ્કૂલમાં પડી રજા. મેડમ માસ્ટર શેફ આવી ગયા છે ઘરમાં. પરસેવો લોતા લોતા. ત્યાં ચાલે છે શું શાક લાવવું એની ધમાલ જોએ એ. ગુડ મોર્નિંગ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. પીયુબેન રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. પીયુ ઉધરસ થઈ જાય છે, જોરદાર જામી જાય છે. જય શ્રી કૃષ્ણ બા. હા મકાઈ થઈ રહેશે ને, કશું નહીં બનાવવાનું. સોહરભાઈ બી ઉઠી ગયા છે. જો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સોરુ. ગુડ મોર્નિંગ. चलो जाऊँ जी स्कूल में. क्या करेंगे, उधरस है तो रूमाल लीधा. रूमाल लीधो, લઈ લે રૂમાલ છે. ઓકે શૂઝ પહેરી લઈએ. ચલો પીયુબેન ને મૂકીએ સ્કૂલમાં. મળીએ. પીયુબેન પાછા ડ્રેસમાં આવી ગયા પાછા. ઉધરસ વધારે ખાવાથી સ્કૂલમાં પડી રજા. પીયુબેન હવે કરશે આરામ. બરાબર ને બેટા? આરામ આરામ ના કરવો હોય તો સ્કૂલમાં જવું પડે. સોહરભાઈ જપ જ નહીં, જપ જ. કબૂતરને બોલાવું છું. જેટો મેડમ લંચ બનાવે છે આપણો. એસી ખાય છે. ઉપરથી એસીનો પવન આવે છે ડાયરેક્ટ. નીચે લોટમાં હરાય છે. જોજો બીજી વાર ગબલી બબલીમાં અંદર આવી ના જાય. બોટકો બોટકો બોટકો. હા આધાર કાર્ડમાં તમારે બેને બદલાવાનું છે, સરનેમ પાછળ કરવાની છે. હા બે એમ લેશે. ₹100 કરાઈ જાય તે. જાઓ જો બીઓ આવી છે. બીઓ આવી છે નરોડા ગામમાં છે. બીઓ આવી તો હા તો જો તા બેન જો વાટકો જોડે લઈને ઊંઘ્યા છે. શું કર્યું પલારી છે. આપણે ડ્રેસ સીવા બેઠા હતા પણ મેર પડ્યો નહીં. સિલાઈ કરતા ના પાઈ એટલે હવે બાના ઉપર છોડી દીધું છે. તે પી ના દે એમાં પૂછવાનું. હા પી લે. જો લંચમાં મેડમ માસ્ટર શેફ આવી ગયા છે ઘરમાં. પરસેવો લોતા લોતા. લંચમાં છે કેરી અને ગરમા ગરમ રોટલી અને મોઢું હુજી હોય એવું લાગે છે. તમને લાગે છે ભાઈ? અમારો જાડો. હા એ તો સરનેમ પાછળ કરાવવાની છે. ડોક્યુમેન્ટમાં બર્થ સર્ટિફિકેટ લઈ જવાનું. તારા મેરેજ સર્ટિફિકેટ લઈ જજે, થઈ જશે કાઢેલું. પીયુબેનનું આધાર કાર્ડ અને મેડમનું આધાર કાર્ડ બદલાવાનું છે. જો સોહરભાઈની ગાદી, રાજા મહારાજાની ગાદી હોય, ગાદી ભરાઈ છે. પીયુબેનને ઊંઘું તો કાઠું પડશે પણ શું કરે. નહીં પીયુબેન, એના કરતાં સ્કૂલમાં જવું સારું નહીં? તો સોહરભાઈ, રાજા, ધીરાજ. ત્યાં ચાલે છે શું શાક લાવવું એની ધમાલ જોએ એ. હા ચલો કેન્સલ થયું શાક લેવા જવાનું.
જેમ કે કોણ લેવા જાય એની ધમાલમાં. ભાઈ એક બટાકાનું શાક બનાવો, બીજી 2 ડુંગળીનું શાક બનાવો. તાના તો બેડા તો એ તો ઓઢવાની ચાદર છે. ખબર નહીં પડતી આ પૂરી તો હા ખબર નહીં પડતી. કાઠું કોમ છે પૂરીનું. જો જો નેકરે ને કેટલા નેકરે જો 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 તું આ બીજો રૂમાલ હજી જો ને કરશી જો હજી ને કરશી. ગુડ ઇવનિંગ 5:30 થઈ ગયા છે ભાઈ છો. ગુડ ઇવનિંગ પીહુ. પીહુને શરદી ને ઉધરસ બરાબરની થઈ ગઈ છે. બહુ જ ઉધરસ આવતી હતી ને બેટા, ઊંઘતા હતા તો. બા રેડી થઈ ગયા છે આજે પીહુને મૂકવા જવા માટે. આંટી કસ્ટમર આવ્યું. આંટીને કંઈક નવું કામ આવ્યું છે. હેલો જો સરુભાઈ ના હિંચક્યા ગાય છે. આ બેન છે ને અમારે જલ્દી કપડાં લેવા નહીં આવતા ને એટલે મમ્મી કોઈ છે લઈ જાય આઈ કપડાં. એ બેન કહેશે અપેક્ષા આપીને હું ગૂગલ પે કરીશ. બહાર કોઈથી મને રોકડા તું હાલશે. ચલો બેન ટ્યુશન મૂકીને આવીએ. ઓફિસથી આવી ગયા છે સ્વરભાઈ પોઝિશનમાં. એવું બેન કેવું છે ઉધરસમાં? સારું છે? રજા કેવી રહી? સારું જો આડો હશે. મી નહીં ચડાવ્યો ભાઈ? જો ભાઈ મારું નામ આવે છે ઉધરસમાં. મેં થોડું ચડાવી છે. ઠંડુ ખાય તો મી ઠંડુ ખવડાવ્યું તો અનમોન क्या पकाया है? परोठा पालक पनीर छाछ है. हाँ छाछ खाવાની છાશ ખાવાની છે. છાશ ખાવી પડે કે ના પડે? ખાવી પડે. શરદી થવી તો થાય. ચલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ હવે નવા વ્લોગમાં. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય, સી યુ, ટાટા.